हेलो एंड वेलकम डियर फ्रेंड्स। लास्ट વિડિયો લેક્ચરની અંદર આપણે કોહલરોસના સિદ્ધાંત વિશે વાત કરી। એના ઉપરથી કોઈ પણ પદાર્થ હોય તેની તમને સીમિત મોલર વાહકતા પૂછી હોય તે કઈ રીતે મેળવી શકાય એની વાત કરી કે કોઈ પણ આયનીય પદાર્થ છે આયનીય દ્રાવણની સીમિત મોલર વાહકતા એ દ્રાવણમાં રહેલા આયનોની સ્વતંત્ર સીમિત મોલર વાહકતા બરાબર હોય। એ ચર્ચા કરી ગયા। ત્યાર પછી આજના લેક્ચરની અંદર થર્ડ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક આપણે ભણીશું। થર્ડ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક એ છે કોષ અથવા તો એને આપણે બેટરીઝ તરીકે ઓળખીએ છીએ। આની અંદર વ્યવહારિક જીવનને લગતા કેટલાક એક્ઝામ્પલ્સ આવશે, જેમ કે તમે ઘડિયાળના સેલ જોયા હશે। ઘડિયાળના સેલ પછી કાર કે બાઇક્સ અથવા તો ટ્રક કે બસની અંદર જે બેટરી યુઝ થાય છે એ પણ તમે જોઈ હશે। તો આ પ્રકારની બેટરીઝની રચના કઈ રીતે હોય છે, એમાં કેવી રાસાયણિક પ્રક્રિયા થાય અને આ રાસાયણિક પ્રક્રિયાને અંતે આ જે બેટરીની રાસાયણિક પ્રક્રિયા થશે એ રાસાયણિક પ્રક્રિયાને અંતે જે વોલ્ટેજ આપણને પ્રાપ્ત થાય છે તો કઈ બેટરીથી કેટલા વોલ્ટેજ પ્રાપ્ત થશે એની આપણે ચર્ચા કરીશું। ઓકે, ફર્સ્ટ તો જે આ બેટરી છે એની અંદર બે ટાઈપની બેટરીઝ આવશે। બે ટાઈપની બેટરીઝની અંદર ફર્સ્ટ જે ટાઈપ છે બેટરીમાં આપણે લખશું બે ટાઈપની બેટરી આવશે। એમાં પહેલી જે ટાઈપ છે એ છે પ્રાથમિક બેટરી, પ્રાઇમરી બેટરીઝ। જો આનો બોર્ડ વર્ક લખવા માટે હું તમને અલગથી પીડીએફ સેન્ડ કરી દઈશ જાતે લખીને, કેમ કે આમાં એક તો ડેટાબેઝ માહિતી છે। એનસીઈઆરટી બુક તમે રીડ કરશો તો એમાં લગભગ બધી માહિતી આવી જ જશે। છતાં પણ જો તમારે એનું બોર્ડ વર્ક લખવું હોય તો એના માટે અલગથી હું તમને પીડીએફ સેન્ડ કરી દઈશ। યા તો તમે બુકમાંથી જાતે પણ બોર્ડ વર્ક બનાવી શકો છો, બીજી કોઈ એમાં અઘરી વસ્તુ નથી। ઓકે, એક કામ કરજો, બુકમાંથી તમારી જાતે બોર્ડ વર્કના જે પોઈન્ટ આવશે એ હું અંડરલાઈન કરાવી દઈશ। એ એનસીઈઆરટી બુકમાંથી તમે જાતે જ લખી દેજો। ઓકે, બુકમાં અત્યારે હું અંડરલાઈન જ્યાં અંડરલાઈન કરાવતો જાઉં એ અંડરલાઈન કરતું જવાનું અને જાતે પોઈન્ટ નોટ કરી દેવાનું। એટલે વિડીયોની સાથે સાથે જ બુકમાં અંડરલાઈન કરીને પછી વિડીયો કમ્પ્લીટ થાય, લેક્ચર પૂરો થાય ત્યારે બોર્ડ વર્ક લખી દો। ઓકે, બેટરી, તો બેટરીના બે ટાઈપ આવશે। એક તો આ બોર્ડ વર્કની અંદર આપણે લખશું બેટરીના બે પ્રકાર। પહેલો પ્રકાર છે પ્રાથમિક, બીજો પ્રકાર છે દ્વિતીયક। તો પ્રાથમિક બેટરી કોને કહેવાય? પ્રાથમિક બેટરી એટલે એવી બેટરી કે જેનો એક વખત યુઝ થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય પછી એનું કોઈ જ કામ રહેતું નથી। જેમ કે ઘડિયાળના જે સેલ આવે છે એની આપણે વાત કરીએ તો ઘડિયાળના સેલ એક વખત તમે આખો યુઝ કરી લો, એમાંથી જેટલા વોલ્ટેજ મળતા હોય બધા નીકળી જાય, ઘડિયાળનો સેલ પૂરો થઈ જાય પછી એનું કંઈ જ કામ રહેતું નથી, પછી આપણે એને શું કરીએ તો કે ફેંકી દઈએ। જ્યારે દ્વિતીયક બેટરી કોને કહેવાય? તો દ્વિતીયક બેટરી એવી બેટરી છે કે જેને તમે ફરીથી ઉપયોગમાં લઈ શકો। ફોર એક્ઝામ્પલ મોબાઈલની બેટરી, મોબાઈલની બેટરી એક વખત આખી પૂરી થઈ જાય પછી ફરીથી એને ચાર્જિંગ કરીને પાછી યુઝ કરી શકાય। એટલે પ્રાથમિક બેટરી એવી આવશે કે જેનું પુનઃ ચાર્જિંગ થઈ શકશે નહીં, એક વખત યુઝ થાય કામ પૂરું। જ્યારે દ્વિતીયક બેટરી કોને કહીશું? કે જેને પુનઃ ચાર્જિંગ કરીને ફરીથી પાછી યુઝમાં લઈ શકાય। તો પ્રાથમિક બેટરીની અંદર લખીશું આપણે પુનઃ ચાર્જ કરી શકાય નહીં। એક્ઝામ્પલ તરીકે લખી શકો ઘડિયાળના સેલ। જ્યારે દ્વિતીયક બેટરી કોને કહીશું? તો દ્વિતીયક બેટરી જેને પુનઃ ચાર્જ કરી શકાય। એક્ઝામ્પલ તરીકે તમે લખી શકો મોબાઈલની બેટરી।
ઓકે, તો આપણી પાસે ટોટલ બે પ્રકારની બેટરીઝ હોય છે, એક પ્રાથમિક અને બીજી દ્વિતીયક. પ્રાથમિક એટલે એવી લઈશું કે જેનું ચાર્જિંગ ન થઈ શકે, અને દ્વિતીયકનું ચાર્જિંગ થઈ શકે. ઓકે, તો બેટરીની અંદર એક તો આ પોઈન્ટ નોટ કરી લેવો. ત્યાર પછી હવે આપણે જોવાનું છે પ્રાથમિક બેટરી. એવી બેટરી કે જેનું પુનઃ ચાર્જિંગ થઈ શકશે નહીં. ચલો, પ્રાથમિક બેટરી લખેલું છે અહીંયા, પ્રક્રિયા માત્ર એક જ વખત થાય છે. કેટલાક સમયના ઉપયોગ પછી બેટરી મૃત થઈ જાય, એને ફરીથી વાપરી શકાતી નથી. અહીંયા એના એક્ઝામ્પલ પણ આપેલા છે. સૂકો કોષ, એને લેગ્રાન્જ કોષ પણ કહેવાય છે, જે સામાન્ય રીતે ટ્રાન્ઝિસ્ટર અને ઘડિયાળમાં વપરાય છે. હવે આપણે રચના જોઈએ છે સૂકા કોષની, લેગ્રાન્જ કોષ. એમસીક્યુ માટે અહીંથી એક અગત્યનો મુદ્દો છે કે સૂકો કોષ હેડિંગ આપવાનું. બેટરીના પ્રકાર લખ્યા પછી હેડિંગ આપશો પ્રાથમિક બેટરી. પ્રાથમિક બેટરીમાં એક્ઝામ્પલ તરીકે છે આપણી પાસે સૂકો કોષ, અથવા તો આનું બીજું નામ પણ લખી દેવાનું, લેગ્રાન્જ કોષ. ચલો, આ બેટરીનો યુઝ ક્યાં થાય? આ દરેક વસ્તુ એમસીક્યુ માટે આવશે. આ બેટરીનો યુઝ ક્યાં થશે? તો કે ટ્રાન્ઝિસ્ટર અને ઘડિયાળમાં વપરાય છે. સૂકો કોષ હેડિંગ આપીને ઉપયોગ કરીને લખી દેવાનો, ટ્રાન્ઝિસ્ટર અને ઘડિયાળમાં ઉપયોગમાં આવશે. પછી ઉપયોગ પછીનું કામ આવશે રચના, કે આ કોષની રચના કઈ રીતે થયેલી છે. તો જો કોષની રચના અહીંયા તમે જોઈ શકો છો. તમે કદાચ ઘડિયાળનો જે સેલ આવે એ સેલ ખોલીને જોયો હોય તો ઉપર કંપનીનું પ્લાસ્ટિકનું આવરણ હોય. આ કાઢો એટલે અંદરથી એક ધાતુની પટ્ટી નીકળે, જેને ગોળ નળાકાર સ્વરૂપે વાળેલી હોય. આ ધાતુને પટ્ટીને પણ જો તમે આગળ તોડો તો અંદરથી બ્લેક કલરનો પાવડર જેવો ઘીનો પાવડર નીકળે. એ શું હોય છે એની વાત કરીએ. સૌથી પહેલા તો આપણે શું લઈશું? બહારની સાઈડ આવરણ તરીકે, જો અહીંયા દર્શાવેલું છે, આવરણ તરીકે પાત્ર હશે. પાત્ર તરીકે કોણ છે આપણી પાસે? ઝિંક. આ જે પાત્ર બનેલું હોય છે એ કઈ ધાતુનું હશે? તો કે ઝિંક ધાતુનું હશે. એટલે રચનાની અંદર કોષ ઝિંકનું પાત્ર ધરાવે છે, અને આ જે ઝિંકનું પાત્ર છે એ શેના તરીકે કામ કરે છે? તો કે જે એનોડ તરીકે કાર્ય કરે છે. ઓકે, લેગ્રાન્જ કોષ અથવા તો આને સૂકો કોષ કહીશું. સૂકા કોષમાં બહારનું આવરણ ઝિંકનું બનેલું હોય. આ ઝિંકનું પાત્ર એનોડ તરીકે કાર્ય કરશે, જ્યારે કેથોડ તરીકે કોણ આવેલું હોય? તો કેથોડ તરીકે આપણી પાસે હશે કાર્બન અથવા તો ગ્રેફાઇટનો સળિયો, તો કેથોડ તરીકે આવશે. તો જો અહીંયા આ જે સળિયો દર્શાવેલો છે મધ્ય ભાગે, આ સળિયો કેથોડ તરીકે વર્તે છે, જે ગ્રેફાઇટનો બનેલો હોય છે. અને આ કેથોડ અને એનોડ વચ્ચેનો જે કઈ ભાગ છે, આ વચ્ચેનો ભાગ એ MnO2 પ્લસ કાર્બન બ્લેક અને NH4Cl આ ત્રણના મિશ્રણની લુબ્ધી મતલબ ભીનો ઘન પદાર્થ હોય એને આપણે લુબ્ધી કહી શકીએ. તો પાત્રની મધ્યમાં મતલબ એનોડ અને કેથોડની વચ્ચે માધ્યમ તરીકે મેંગેનીઝ ડાયોક્સાઇડ, કાર્બન અને NH4Cl આની લુબ્ધી ભરેલી હોય છે. લુબ્ધીમાં સાથે સાથે ઝિંક ક્લોરાઇડ ZnCl2 પણ હોય છે. ઓકે, સૂકો કોષ અથવા તો લેગ્રાન્જ કોષ. તો ફરીથી સૂકો કોષ કે લેગ્રાન્જ કોષ, એની અંદર સૌથી બહારની બાજુ ઝિંક ધાતુનું પાત્ર જે એનોડ તરીકે વર્તશે, એની અંદર હશે કાર્બનનો સળિયો જે કેથોડ તરીકે વર્તશે, અને એનોડ અને કેથોડની વચ્ચે માધ્યમ તરીકે આપણી પાસે MnO2, કાર્બન બ્લેક, NH4Cl અને ZnCl2 ની ભીની લુગદી ભરેલી હોય છે. ચલો, ક્લિયર છે આટલી વસ્તુ? પછી હવે એનોડ અને કેથોડ ઉપર શું રિએક્શન થશે? તો આ રિએક્શન યાદ રાખવાની રહેશે મિત્રો, કે એનોડ ઉપર ઝિંક ધાતુ છે, તમે જાણો છો એનોડ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય, જ્યારે કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયા થાય. તો એનોડ ઉપર જો રિએક્શન શું આપેલી છે?
ઝિંક ધાતુ છે, ઝિંક ધાતુનું ઝિંકમાંથી Zn+2 સ્વરૂપે ઓક્સિડેશન થશે, જ્યારે કેથોડ ઉપર MnO2 અને NH4+, તો કેથોડમાં આપણે વચ્ચે માધ્યમના તમને ખ્યાલ હોય તો NH4Cl ભરેલો છે, તો આ NH4+ નું રિડક્શન થાય, MnO2 NH4+ અને ઇલેક્ટ્રોન રિડક્શન પ્રક્રિયા થઈ, આમાંથી એક તો MnOOH બનશે અને બીજું બનશે NH3. ઓકે, તો આ એનોડ અને કેથોડની રિએક્શન યાદ રાખવાની. બીજું, પ્રક્રિયામાં કેથોડ પર મેંગેનીઝ +4 ઓક્સિડેશન અવસ્થામાંથી કઈ ઓક્સિડેશન અવસ્થામાં જાય છે? તો કે +3 માં. એટલે MnO2 માં જે મેંગેનીઝ રહેલો છે એનું રિડક્શન થઈ MnOOH બનશે. મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા +4 માંથી +3 માં જશે. બીજું, પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલ એમોનિયા અને અહીંયા જે Zn+2 રહેલો છે આ બંને સવર્ગ સંયોજન બનાવશે. સવર્ગ સંયોજન જે બનશે એ છે ZnNH3+2 આ સંકીર્ણ સંયોજન બનશે. સાથે સાથે આ કોષથી મતલબ ઘડિયાળના જે સેલ હોય છે એમાંથી કેટલો વોલ્ટેજ આપણને પ્રાપ્ત થાય છે? 1.5 વોલ્ટ. આ થઈ ગયો સૂકો કોષ. ચલો, ક્લિયર છે આટલી વસ્તુ? સૂકા કોષમાં યાદ રાખવાની બાબત, તો સૂકા કોષનું એક બીજું નામ લેગ્રાન્જ સેલ. ફરતું પાત્ર ઝિંક ધાતુનું એનોડ તરીકે વર્તે, વચ્ચે મધ્યમાં ગ્રેફાઇટનો સળિયો કેથોડ તરીકે વર્તશે. એનોડ અને કેથોડની વચ્ચે MnO2 કાર્બન ZnCl2 NH4Cl આ બધાની લુગદી ભરેલી હોય. એનોડ ઉપર રિએક્શન થાય ઓક્સિડેશન, ઝિંકનું ઓક્સિડેશન થશે, કેથોડ ઉપર રિએક્શન થાય રિડક્શન, MnO2 માંથી Mn નું રિડક્શન થશે, મેંગેનીઝ +4 માંથી +3 ઓક્સિડેશન અવસ્થામાં આવશે. સાથે સાથે એમોનિયા ઉત્પન્ન થશે જે ઝિંક ધાતુ સાથે શું બનાવે છે? સંકીર્ણ સંયોજન. અને આ કોષનું વોલ્ટેજ હોય છે 1.5 વોલ્ટ. ક્લિયર? ચલો, એના પછી સેકન્ડ કોષ જોઈએ આપણે. ચલો, એના પછી સેકન્ડ છે મર્ક્યુરી કોષ, જેની રચના કંઈક આવી હોય. જો હશે તમે કાંડા ઘડિયાળ હોય એની અંદર નાનો પેલો બટન સેલ આવે, એ કોષને આપણે કયા નામથી ઓળખશું? મર્ક્યુરી કોષ. મર્ક્યુરી કોષની રચના કેવી હોય એ જોઈ લઈએ. ચલો, મર્ક્યુરી કોષ. મર્ક્યુરી કોષ હમણાં આપણે આકૃતિ જોઈ હતી, એ આકૃતિની અંદર દર્શાવેલો છે. હવે યાદ કરો, સૂકા કોષ માટે આપણે કઈ રીતે લખાણ કર્યું હતું? તો સૂકા કોષનું નામ લેગ્રાન્જ કોષ, પછી લખ્યો તો એનો ઉપયોગ ક્યાં થાય? તો કે ટ્રાન્ઝિસ્ટરમાં, ઘડિયાળમાં. પછી લખી હતી એની રચના. સેમ વસ્તુ આવશે મર્ક્યુરી કોષ, એનું બીજું કોઈ નામ નથી. અથવા તો કેવું હોય તો તમે બટન સેલ તરીકે ઓળખી શકો, બટન સેલ કહી શકો. મર્ક્યુરી કોષ અથવા તો બીજું નામ લઈ શકો બટન સેલ કે બટન કોષ. હવે મર્ક્યુરી કોષનો ઉપયોગ ક્યાં થશે? તો મર્ક્યુરી કોષનો ઉપયોગ નિમ્ન પ્રવાહ ઉપકરણ, મતલબ જ્યાં ઓછા વોલ્ટેજની જરૂર હોય એવા સાંભળવાના સાધનો, મ્યુઝિકના કેટલાક સાધનો, પછી ઘડિયાળની અંદર નાની જે ઘડિયાળ હોય જેમાં ઓછા વોલ્ટેજની જરૂર હોય એ ઘડિયાળની અંદર ઉપયોગ થશે. ચલો, હવે આની રચનાની વાત કરીએ તો રચનામાં શું છે? ઝિંકનો મર્ક્યુરી સાથેનો સરસ, કોઈ પણ ધાતુ હોય અને મર્ક્યુરી સાથેનું મિશ્રણ હોય એને એમાલ્ગમ અથવા તો સરસ તરીકે ઓળખવામાં આવે. ઝિંકનો મર્ક્યુરી સાથેનો સરસ એટલે ZnHg. અને તમે ઝિંક સરસ કે ઝિંક એમાલ્ગમ એવું નામ આપી શકો. ઝિંકનો મર્ક્યુરી સાથેનો સરસ છે એ અહીંયા એનોડ તરીકે વર્તશે. કેથોડ તરીકે કોણ હોય? તો કેથોડ તરીકે મર્ક્યુરીનો ઓક્સાઇડ HgO અને કાર્બનની લુગદી આ કેથોડ તરીકે વર્તે. બરોબર? એનોડ તરીકે ઝિંક એમાલ્ગમ અને કેથોડ તરીકે HgO પ્લસ કાર્બનની લુગદી.
સાથે સાથે મધ્ય ભાગની અંદર વિદ્યુત વિભાજ્ય પદાર્થ તરીકે અહીંયા ભરેલા હશે KOH અને ZnO. અહીંયા મધ્ય જે દ્રાવણ કે જે લુગદી ભરેલી હોય એના તરીકે કોણ હશે? KOH અને ZnO ની લુગદી હોય છે. ચલો પછી આની અંદર રિએક્શન શું થશે તો જાણીએ છીએ આપણે. એનોડ ઉપર કઈ રિએક્શન થાય? ઓક્સિડેશન પ્રક્રિયા. એનોડ તરીકે છે આપણી પાસે ઝિંક એમાલ્ગમ, તો આમાં ઝિંક નું ઓક્સિડેશન થશે, ઝિંક. અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે KOH ભરેલું છે તો ZnHg એની KOH સાથે રિએક્શન થાય. KOH માંથી K કાઢી લો એટલે OH માઈનસ વધશે, એટલે આમાંથી બની જાય Zn+2 ઝિંક ઓક્સાઇડ સ્વરૂપે H2O અને 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય. ચલો આ HgO જે કેથોડ તરીકે આપણે લીધો છે, આ HgO અહીંથી જે આપણને પ્રાપ્ત થયા H2O અને 2 ઇલેક્ટ્રોન એની સાથે રિએક્શન કરી અને ફરીથી પાછું શું બને છે? Hg અને OH માઈનસ. અહીંયા HgO માં Hg નો ઓક્સિડેશન આંક હોય +2, અહીંયા થઈ જાય 0, +2 માંથી 0 મતલબ શું થયું? રિડક્શન પ્રક્રિયા છે. તો આ રીતે આનું રિડક્શન થશે. ચલો આખી કોષ પ્રક્રિયા લખવી હોય તો આખી કોષ પ્રક્રિયા તમે શું લખી શકો? આપણી પાસે હતું ZnHg, એની રિએક્શન આપણે કોની સાથે કરાઈ? HgO, એટલે આમાંથી બની જાય ZnO અને Hg. આ આખી કોષ પ્રક્રિયા થઈ ગઈ. એની રચના છે બહારનું પાત્ર ઝિંકનું ભરેલું, ઝિંક ધાતુનું બનેલું હશે, અંદર HgO અને કાર્બન ગ્રેફાઇટ સ્વરૂપ એ કેથોડ તરીકે વર્તશે અને મધ્ય ભાગમાં લુગદી ભરેલી હશે. લુગદીમાં કોણ હશે તો કે KOH, બરાબર. અને બીજું શું લુગદીની અંદર રાખ્યું હતું? મર્ક્યુરી કે કાર્બનનું સળિયો. તો ZnHg HgO આમાંથી બને ZnO અને Hg. હવે આ કોષનો પોટેન્શિયલ કેટલો છે તો 1.35 વોલ્ટ. આપણે MCQ માટે યાદ રાખીશું. સૂકા કોષનો પોટેન્શિયલ કેટલો હતો? 1.5 વોલ્ટ. બીજું કે આની આવરદા છે, મતલબ લાઈફ ટાઈમ છે એ ઘણો વધારે હોય, લાંબા સમય સુધી આ સેલ કામ કરતો રહે છે. કારણ કે આની એકંદર જે પ્રક્રિયા છે એમાં આયનને કોષની આવરદા દ્રાવણમાં સમાવિષ્ટ કરતા નથી. મતલબ એવું કહેવા માંગે છે તમે જો કોષની એકંદર પ્રક્રિયા જશો તો આની અંદર કોઈ જ પ્રકારના આયન આવતા નથી. એટલે શું થાય? જો એનોડની જે રિએક્શન છે તમે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે રાખેલું છે KOH અને ZnO, તો આમાં ZnO એક તો એનોડની રિએક્શન ઉપરથી બનતું જાય છે. બીજું KOH માંથી OH માઈનસ નો યુઝ થશે, પણ આ OH માઈનસ પાછો જ્યારે કેથોડ ઉપર રિડક્શન થશે ને ત્યારે જો નિપજમાં બને છે. સમજાણું? એટલે જે એનોડની પ્રક્રિયામાં વપરાય છે એ પાછું કેથોડમાં બની જાય છે. મતલબ અંદર ને અંદર પાછું નવું ઉત્પાદન પણ થતું રહે છે. પરિણામે શું થાય કે OH માઈનસ ની સાંદ્રતાની તમારે વધારે જરૂર પડતી નથી. મતલબ આ સેલ લોંગ ટાઈમ સુધી કાર્ય કરી શકે છે. ઓકે, તો આજના લેક્ચર ની અંદર આપણે બે સેલ જોયા. બંને પ્રાથમિક સેલના ઉદાહરણ છે. પ્રાથમિક સેલ એટલે શું? તો પ્રાથમિક સેલ એટલે આપણે એવો સેલ કીધો કે જે એક વખત યુઝ કરી લો, સેલ મૃત થઈ જાય પછી એનો કોઈ જ ઉપયોગ રહેતો નથી. જ્યારે દ્વિતીયક સેલને પુનઃ ચાર્જિંગ કરી શકાય. તો પ્રાથમિક સેલમાં બે, એક સૂકો કોષ અને બીજો મર્ક્યુરી કોષ. સૂકા કોષનું બીજું નામ શું અપાય? સૂકા કોષનું બીજું નામ તો કે લેક્લાન્સે સેલ. લેક્લાન્સે સેલનો ઉપયોગ ક્યાં થાય? ટ્રાન્ઝિસ્ટર અને ઘડિયાળમાં. રચના કઈ રીતની? તો રચનામાં બહારનું પાત્ર ઝિંકનું બનેલું, અંદર કાર્બનનો ગ્રેફાઇટનો સળિયો જે કેથોડ તરીકે વર્તશે, ઝિંકનું પાત્ર એનોડ તરીકે વર્તશે. મધ્ય ભાગની અંદર લુગદી ભરેલી હોય, લુગદીમાં MnO2, કાર્બન, ZnCl2 અને NH4Cl. એનોડ ઉપર રિએક્શન થાય ઝિંકમાંથી Zn+2, કેથોડ ઉપર રિએક્શન થાય MnO2 માંથી MnOOH, મેંગેનીઝ +4 માંથી +3 બનશે અને સાથે સાથે એમોનિયા ગેસ ઉત્પન્ન થશે.
આ જે એમોનિયા ગેસ ઉત્પન્ન થયો એ Zn+2 સાથે સંયોજાય અને સંકીર્ણ સંયોજન બનાવશે. સંકીર્ણ સંયોજન કયું આવશે? ZnNH3+2. અને આ કોષનો વોલ્ટેજ કેટલો? તો કે 1.5 વોલ્ટ. બીજો કોષ છે આપણી પાસે મર્ક્યુરી કોષ. મર્ક્યુરી કોષ કોને કહેવાય? તો મર્ક્યુરી કોષની પહેલા તો વાત કરીએ, બીજું નામ તો બટન સેલ તમે કહી શકો. પછી મર્ક્યુરી કોષ માટે રચનાની વાત કરો તો મર્ક્યુરી કોષની રચના કયા પ્રકારની છે? બહારનું આવરણ ઝિંક એમાર્ગમ, ઝિંક પ્લસ મર્ક્યુરીનું બનેલું છે. અંદર કેથોડ તરીકે કોણ વર્તે? તો કેથોડ તરીકે રાખેલું છે આપણે HgO અને કાર્બન ગ્રેફાઇટ. પછી મધ્ય ભાગની અંદર જે લુગદી ભરવામાં આવી છે એની છે KOH અને ZnO. આ કોષનું કામ શું? તો જ્યાં લો વોલ્ટેજની જરૂર હોય, જેમ કે નાની ઘડિયાળ છે, લો વોલ્ટેજની જરૂર છે, તો ત્યાં આ સેલનો ઉપયોગ થઈ શકે છે. કેટલાક બીજા ડિવાઇસીસ એની અંદર પણ આનો ઉપયોગ થાય છે. ઘણા બધા રમકડામાં પણ આ સેલનો ઉપયોગ થતો હોય છે. રિએક્શન કેવી થશે? તો રિએક્શન એનોડ ઉપર ઓક્સિડેશન ઝિંકમાંથી ZnO સાથે વપરાય OH-, કેથોડ ઉપર HgO માંથી HgOH- બને. એકંદર પ્રક્રિયા તમે શું લખી શકો? અહીંથી જો H2O2 ઇલેક્ટ્રોન કેન્સલ કરી દો, અહીંથી OH- કેન્સલ કરી દો, એટલે રિએક્શન થશે Zn plus HgO. આમાંથી બને ZnO અને Hg. આ કોષનો કોષ પોટેન્શિયલ કેટલો હોય છે? તો કે 1.35 વોલ્ટ. આ મિત્રો વાત થઈ પ્રાથમિક કોષની. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરની અંદર દ્વિતીયક કોષના એક્ઝામ્પલ અને એક ક્ષારણની ઘટના ભણવાની છે અને નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું.